મિત્રો ગરમીની શરૂઆત થઈ ચૂકી છે અને ગરમીની શરૂઆત થતાં જ આપણે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વોટર પાર્ક જવાનો પ્લાનિંગ કરીએ છીએ. જ્યારે વોટર પાર્કમાં પ્રાઇસ વધી જતા અને ખૂબ જ વધારે રશ હોવાથી આપણે વોટર પાર્કની મજા માણવાનું રહી જાય છે. ત્યારે તમારા માટે એક કુદરતી વોટર પાર્ક જેમાં એન્ટ્રી પણ ફ્રી છે, પાર્કિંગ પણ ફ્રી છે એવી જગ્યા લઈને આવ્યા છે. નમસ્કાર, હું છું હેમંત પટેલ. ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. તો આજે આપણે આવી પહોંચ્યા છે દિવ્યર મઢી, જે વડોદરાથી આશરે 55 કિલોમીટરના અંતરે અને કરજણથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું આ એક ખૂબ જ સુંદર બીચ છે. આ બીચને મિની ગોવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીચની ખાસ વાત તો એ છે કે અહીંયા પાણી જે આવેલું છે એ છીછરું છે, માટે તે વન ઓફ ધ સેફેસ્ટ લોકેશન છે. જો તમે પાણીમાં એન્જોય કરવા માંગો છો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, આ વન ઓફ ધ બેસ્ટ લોકેશન અને સેફેસ્ટ લોકેશન છે. અહીંયાના આસપાસના ટુરિસ્ટ એટ્રેક્શનની વાત કરું તો અહીંયા નજીકમાં કાયાવરણ ટેમ્પલ આવેલું છે અને નારેશ્વર મંદિર પણ આવેલું છે. તે પણ એક નર્મદા ઘાટ છે. અત્યારે આપણે પાર્કિંગ એરિયામાં ઊભા છે અને મારી આ તરફ જુઓ તો આ પૂરો પાર્કિંગ એરિયા છે. જ્યારે તમે અહીંયા આવો છો ત્યારે અહીંયા પાર્કિંગ કરીને તમે 200 થી 300 મીટર ચાલીને નદી કિનારા તરફ પહોંચી શકો છો. હવે આપણે અહીંયાથી આગળ ચાલીને નદી કિનારા તરફ જઈશ અને આગળના સુંદર દ્રશ્યો તમને બતાવું છું. ખાસ વાત તો એ છે અહીંયા કેમલ રાઇડિંગ, હોર્સ રાઇડિંગની પણ સુવિધા છે. જો તમે અહીંયા આવો તો અચૂકથી તેને માણજો. અને હનુમાનજીનું ખૂબ જ સુંદર ત્યાં આશ્રમ અને મંદિર આવેલું છે, તે પણ અચૂકથી જોજો. હવે આપણે વિડીયોમાં આગળ વધીએ અને નદી કિનારા તરફ આગળ જઈએ. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. So loud as the hours pass, we're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. The moonlights, summer sky, it was the best we ever had.
તો મિત્રો આગળ ચાલીને આપણે નદી કિનારા પાસે પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો કે પાણી અહીંયા આટલું છીછરું છે. તમે આરામથી અહીંયા પાણીમાં એન્જોય કરી શકો છો અને પાણી સાથે સાથે એટલું જ ચોખ્ખું છે. મા નર્મદાના સાનિધ્યમાં તમે ગરમીથી રાહત મેળવવા માટે અને મા નર્મદાનું સ્નાન કરીને ખરેખર એક અદ્ભુત અનુભવ અહીંયા આવીને કરી શકો છો. અહીંયાનો સૂર્યાસ્ત ખૂબ જ સુંદર હોય છે. જો તમે અહીંયા આવો છો તો અહીંયાના સૂર્યાસ્તનો મજા માણવાનું અવશ્ય ચૂકશો નહીં. અત્યારે ઘણા બધા લોકો પાણીની અંદર એન્જોય કરી રહ્યા છે. સાંજનો સમય છે અને નદીની એક્ઝેક્ટ પાસે એટલે કે બીચ તરફ ઘણા બધા લોકલ શોપ આવેલી છે જ્યાં તમે ખીચું, ભુટ્ટો અને અલગ અલગ વાનગીઓની પણ મજા માણી શકો છો. હવે આપણે આગળ જઈએ, કંઈક નવું એક્સપ્લોર કરીએ અને જણાવીએ. તો મિત્રો હવે વિડીયોને અંત આપવાનો સમય આવી ચૂક્યો છે. આશા રાખું છું કે દિવેર મઢી સાથેનો આ વિડીયો અને ઇન્ફોર્મેશન સાથે તમને ગમ્યો હશે. એક ખાસ વિનંતી તમને કરીશ કે જ્યારે તમે આ જગ્યાની મુલાકાત લો છો તો ખાસ કરીને અહીંયા કચરો ના ફેલાવશો. અમે નોટિસ કર્યું કે અહીંયા ઘણા લોકો અહીંયા આવે છે ત્યારે અહીંયા કચરો અહીંયા જ ફેંકીને જતા રહે છે. આ એક પવિત્ર સ્થાન છે, નર્મદા નદી છે અને અહીંયાની સ્વચ્છતા જાળવવા માટે આપણે પણ પ્રયત્ન કરી શકીએ છીએ. હવે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને આ જગ્યાની મુલાકાત અવશ્યથી લેજો. અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
હવે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી જગ્યાએ. ત્યાં સુધી બાય બાય.